બેસી જા, લખો આવશે, બેસી જા. બસ દેખાય ને નજીકભાઈ આવો એટલે અવાજ આવશે. અહીં નજીકભાઈ આવો, નજીકભાઈ આવો. ના ના બેયનું આવું છે ખાસ. તો આનો લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી પત્રકાર મિત્રો આપણી સાથે મોહનભાઈ છે. તો મોહનભાઈ, આપણે અત્યારે જે કુંભનું છે, કુંભનો મેળો થવાનો છે, તો એની વિશે શું આપ કહેવા માંગો છો? તો કુંભ છે એ મકર સંક્રાંતિનું મકર સંક્રાંતિ પહેલા આપણે પાયો જાણીએ કે સંક્રાંતિનો મતલબ શું થયો? સંકરણ કરવું. સંકરણ કરવું સંસ્કૃત ભાષા, તો એને મંથન કરવું એ આપણી લૌકિક ભાષા. તો મંથન જે કોઈ પણ વસ્તુ કરે તો એની અંદરથી જે કંઈ રસ પ્રાપ્ત થાય એ આપણે અમૃત રૂપે જે સમુદ્રનું મંથન થયું એમાંથી જે રસ પ્રાપ્ત થયો, એનું જે તત્વ પ્રાપ્ત થયું એને આપણે અમૃત ગણીએ. અને એ 4 જગ્યાએ અત્યારે 4 જગ્યાએ એનું સ્થાન છે બાબુ. 4 જગ્યાએ એને અત્યારે પધરાવી દેવામાં આવ્યું. એટલે 4 જગ્યાએ અત્યારે મહાકુંભ મેળા બને એટલે એમાં અમૃતનું થાય. હવે આપણે સમુદ્ર મંથન સમય તો આપણે હતા નહીં, અને એનો આપણે લાભ લેવો હોય તો આપણે જન લોકોને, આપણે સામાન્ય લોકોને શું કરવું એના માટેનું હવે આપણે શું કરવું એ તો આપણે અમૃત મળવાનું નથી, પણ આપણે અમૃત મેળવવું હોય તો આપણે શું કરવાનું એના માટેની આપણે 2 મિનિટ ચર્ચા કરીએ. તો 7 સમુદ્રનું મંથન કર્યું, તમે કે હું કે કોઈ વ્યક્તિ અત્યારે કરી શકે એમ નથી. તો આપણે શું કરવાનું? 7 ધાન્ય નો આપણે ખીચડો, જે ગુજરાતી ભાષામાં કહેવામાં આવે એને ખીચડો, એને પકાવીને એનું મંથન કરવાનું. અને એની અંદર જે ચંદ્રમાનો, સૂર્યનારાયણનો પ્રકાશ છે એ બન્યા પછી એ 7 અનાજ કે બાજરો, ચોખા, મગ, અડદ જે કોઈ વસ્તુ હોય એ 7 ધાન્ય બનાવવાનું ને બનાવવાનું. ભાવે કે ન ભાવે એની અંદર સૂર્યનો પ્રકાશ પ્રવેશે અંદર, એટલે એની અંદર અમૃતની તૃપ્તિ પ્રાપ્ત થાય ને એ પછી આપણે આરોગ્ય, તો આપણે એકદમ નિરોગી રહીએ. અમૃતમાં આજીવન આપણે નિરોગી રહીએ. ધાન્ય ક્યારે બનાવવાનું, ક્યાં સમય બનાવવાનું? મકર સંક્રાંતિને દિવસે સવારના 7 ધાન્ય ફરજિયાત બનાવવાના. અને બન્યા પછી સૂર્યનારાયણ ભગવાનના કિરણો એની અંદર પડવા જોઈએ. પછી ભગવાનને ભોગ લગાડી અને એ આપણે ગ્રહણ કરીએ તો આપણા શરીરની અંદર અમૃતનો વાસ થાય. એ 110% વાત છે. એટલે નક્કી નહીં, ગમે તે 7 ધાન્ય હોવું જોઈએ. 7 ધાન્ય હોવું જોઈએ. ગમે તે 7 ધાન્ય, બાજરો, ચોખા, ઘઉં, મગ જે કંઈ એ બનાવવાનું ને બનાવવાનું. અને એ 7 ધાન્યથી 7 સમુદ્રનું મંથન ન કરી શકીએ એટલે 7 ધાન્યનો રસ છે એની અંદર આપણે ખીચડા રૂપે હલાવીને એડજસ્ટ કરીએ. એવા સૂર્યનારાયણ ભગવાનના પહેલા કિરણો જે પડે સૂર્યનારાયણ ભગવાનના, એ કિરણો અંદર વાસ થાય એટલે એ પવિત્ર કિરણો છે એ ધાન્યની અંદર જાય અને એને પછી આપણે પાન કરીએ આરોગ્ય, એટલે આપણામાં અમૃતની ટકાવારી પ્રમાણે માત્ર આપણે મળે એ સવાલ જ નથી. 4 કુંભ ક્યાં થાય છે? 7 કુંભ, એક કુંભ હરિદ્વાર, એક કુંભ અલ્હાબાદ, એક ઉજ્જૈન અને નાસિક. આ 4 જગ્યાએ. અને પહેલા જે અમૃતના બિંદુ પડેલા છે તે નાસિક અને ઉજ્જૈનની અંદર પડેલા, એટલે ત્યાં મહાકુંભ થાય. અને હરિદ્વાર અને અલ્હાબાદ, પ્રયાગરાજ ત્યાં અર્ધકુંભ થાય. આ રીતે થાય. હવે બીજા નંબરમાં કે છોકરાઓ છે એ મકર સંક્રાંતિ દિવસ પતંગ ઉડાડે છે. પતંગ આનો છોકરો આની પતંગ કાપે, આનો છોકરો. તો કે પતંગ ઉડાડવાનું મહત્વ શું છે? પતંગ હું કામ ઉડાડવી જોઈએ? આપણે એક મહત્વની વસ્તુ છે ને કે ઉડાડે તો બધા આનું આ કાપે. ઉડાડવાનું કારણ શું? કે આ પૃથ્વી ઉપર જ્યારે સૂર્યનારાયણ ભગવાનના કિરણો, લાલાશમાંથી કિરણો, નવા કિરણો આ પૃથ્વી માટે, મકર સંક્રાંતિ ઉત્તરાયણના કિરણો, સૂર્ય દિશા બદલી અને પહેલા કિરણો પૃથ્વી માથે પડે ત્યારે 45 દિવસનો હવા અને વાયુનો પ્રવાહ સૂર્યના કિરણો બાજુ હોય. એ એક પાકી વસ્તુ છે. સૂર્યના કિરણો બાજુ આપણે પતંગ ઉડતી હોય. તો ભાઈ પતંગનું ઉડાડવાનું કારણ શું? કે આપણા જે ઋષિ મુનિઓ હતા
એ સૂર્યનારાયણ ભગવાનના નવા કિરણો પૃથ્વી માથે પડે તો એને વધાવવામાં એવડા બધી લાંબા હાથ કેના છે કે એને અવિલ ગુલાલ કંકુ ચંદન તે આપણે વધાવી શકીએ ન કરીએ. એટલે ઋષિ મુનિઓ મોટા મોટા પાન, શીશમના લાકડાના મોટા મોટા પાન આવે, સાગના લાકડાના પાન, એમાં વાંસની પટ્ટી કરી એમાં અબીલ ગુલાલ કંકુ ચંદન લગાડી અને વેલાના જે રેસા કાઢી જે તે સમયમાં એનો દોરો બનાવી અને અબીલ ગુલાલ કંકુ એની અંદર છાંટી અને નવા કિરણોને વધાવવા માટે આપણા ઋષિ મુનિઓ એ કિરણોને વધાવવા માટે એની સામે પતંગ ઉડતી 45 મિનિટ સૂર્યના કિરણો બાજુ ઉડતી પતંગ અને આપણે કિરણો વધાવ્યો એવો આપણે અહેસાસ થતો અને આપણે પ્રેમ થતો. એ પરંપરાની હિસાબે અત્યારે પતંગો અત્યારે એટલે આપણે પાંદડા ઉડતા, આપણે અત્યારે ટેકનિક આવી ગઈ એટલે દોરા છે પતંગ. પતંગમાં અબીલ ગુલાલ કંકુના છાંટા, એમાં ફૂલ આદે એને વધાવી અને પતંગ તમે સૂર્ય કિરણો ઉગે અને ઉડાડો એટલે સૂર્યના કિરણો બાજુ પતંગ ઉડશે ઉડશે ને ઉડશે. એમાં કોઈ શંકા ને સ્થાન નહીં. એ દિશા નહીં બદલે. 45 મિનિટનો સમય. મકર સંક્રાંતિ દિવસે વધારે શું દાન કરવું જોઈએ તમારે કહેવા? વધારે આપણે એ દિવસે કામધેનુ છે એનું પ્રાગટ્ય છે. એટલે કામધેનુ એટલે એ એક તત્વ છે. કામધેનુ કોઈ રૂપ નથી, કોઈ રંગ નથી, એ એક ભગવાનનો અંશ છે. તો કામધેનુ રૂપે ભગવાન આ પૃથ્વીમાં આપણે આવ્યા તો એના માટે આપણે દાન પુણ્યનું બહુ મોટું મહત્વ હોય. એટલે આપણે કામધેનુને ઘાસ ચારો, કોઈ યથાશક્તિ દાન પુણ્ય જે કંઈ ભગીરથ કાર્ય જે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર જે કંઈ સત્કર્મ છે એ સત્કર્મનો મોટો દિવસ. કેમ કે આપણે ફળ મેળવ્યું અમૃતના રૂપમાં. તો આપણે કંઈક મેળવવું હોય, આપણે લોટરી લાગી હોય તો પેંડા વેચીએ, આપણે દીકરાનો જન્મ થયો હોય તો પેંડા વેચીએ. તો આ તો અમૃત એટલે એની કોઈ કિંમત નહીં. તો પછી આપણે ખુશીમાં કંઈક તો ઉડાડવું જોઈએ કે નહીં? કંઈક તો કંઈક. તમારી યથાશક્તિ 50 રૂપિયાની હોય, મારી 25ની હોય, ભાઈની 5ની હોય. યથાશક્તિ કંઈક લૂંટાવાનું એક ભાવના એ દિવસ આપણો. કેમ કે આપણે જે ભગવાને અનાયાસે કંઈક કર્યા વગર આપણે આટલી બધી વસ્તુ અમૃત જેવું એક દાન પૃથ્વી માથે આપણી માથે કર્યું. એના માટે અને ભીષ્મ પિતા આ દિવસનો ઇંતજાર કરી અને કુરુક્ષેત્રના મેદાનની અંદર આના કિરણોનો ઇંતજાર કરીને આટલું કષ્ટ ભોગવી અને આ દિવસના નવા કિરણો જ્યારે આવ્યા ત્યારે ભગવાનના ધામની અંદર ભીષ્મ પિતા ગયા. એ દિવસ મકર સંક્રાંતિનો એટલે મંથન, 7 સમુદ્ર, અમૃત, કામધેનુ ગાય, પછી આપણે આ પતંગ, એ બધા જ જે મુદ્દાઓ છે એ આ દિવસે એની અંદર એનું સંકલન થઈ ગયેલું છે એને મળેલું. અને ઋષિ મુનિઓ માટે, સંતો માટે, એમાં તમે પણ આવી જાઓ, સંતો માટે આનાથી મોટી દિવાળી બીજી કોઈ હોતી નથી, સમજી લેજો. આનાથી બાપુ મોટો દિવસ કંઈ હોતો એટલે એ દિવસે સાધુને પણ દાન કરવું પડશે. સાધુ દ્વાનનો સ્વીકાર આખું વર્ષ કરી શકે, પણ મહાકુંભની અંદર પોતાનો ઉપરની સાલ હોય ને, ઉપરની સાલ એ પણ ત્યાગ કરી કુંભ મેળાની અંદર અને સાધુ ફકડ થઈને લંગોટી ભર પાછા તપસ્યા કરવા વહી ગયા. એ દિવસે સાધુ લોકોને પણ દાન કરવું પડશે. કે એ મોકો ભાઈ કેના આવતી આ મકર સંક્રાંતિ આપણે જોશું કે નહીં જોશું એ તો હનુમાનજીની કૃપા. પછી આવતી જોશું કે નહીં જોશું એની કંઈ ગેરંટી નથી. તો જે અવસર આવ્યો એને માણી ગયો. કાલ ઉપર કોઈ વસ્તુ છોડોમાં જે કંઈ કરવું હોય એ આજને આજ કરી લ્યો. એ માટે બોલો રામચંદ્ર ભગવાન. તો મિત્રો સરસ મજાની વાત ભાઈએ કરી છે મકર સંક્રાંતિ વિશે તેમજ કુંભ વિશે. લોકશાહી ગુજરાતી તંત્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર રાષ્ટ્રીય અધ્યક્ષ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. સાધુ સંતોનો નમો નારાયણ.